ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ એટલે કે ઈદે મિલાદ નિમિત્તે સુરતના રાજમાર્ગ ઉપર સવારે 11 કલાકે ભવ્ય જુલુસ નીકળ્યું હતું। મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા। સુરત પોલીસ દરેક નાગરિકની સુરક્ષા માટે સજ્જ અને સક્ષમ છે, ત્યારે રાજમાર્ગ પર ઈદે મિલાદનું જુલુસ કાઢવા મંજૂરી આપી અનોખો દાખલો બેસાડ્યો હતો। સુરત પોલીસ દરેક નાગરિકોની સુરક્ષા માટે સજ્જ અને સક્ષમ છે। રાજમાર્ગ પર ઈદે મિલાદનું જુલુસ કાઢવા મંજૂરી આપી અનોખો દાખલો બેસાડ્યો હતો। સૈયદપુરાની ઘટના પછી મુસ્લિમ સમાજમાં ઊભા થયેલા વિશ્વાસના માહોલને ભાંગવા સુરત પોલીસ સુરતના કોઈપણ શહેરીજનને સુરક્ષા બંદોબસ્ત આપવા સક્ષમ છે, એવો સ્પષ્ટ મેસેજ આપવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સવારે 11 વાગે ઈદે મિલાદનું જુલુસ રાજમાર્ગ પરથી કોઈ સંસ્થાઓ કાઢવા માંગતી હોય તો છૂટ આપી હતી। પોલીસે મંજૂરી આપતા 11 વાગ્યા બાદ રાજમાર્ગ પર ઈદે મિલાદનું જુલુસ નીકળ્યા હતા। જાબા બજારથી નીકળેલું જુલુસ બપોરે 3 કલાકે ખ્વાજા દાના સાહેબની દરગાહ ખાતે પૂર્ણ થયું હતું, જેમાં પોલીસ કમિશનર ગહેલોત, મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા। ઈદે મિલાદનું જુલુસ આ વર્ષે મોટા ભાગે શેરી મોહલ્લામાં નીકળ્યા હતા, જેને લીધે રાજમાર્ગ પર લાખો લોકો જોડાયા ન હતા। 20,000 જેટલા લોકો જાપા બજારથી રાજમાર્ગ ખ્વાજા દાના દરગાહ સુધી જુલુસમાં જોડાયા હતા। સુરતમાં હાલમાં 144 જેટલા સ્થળોએ ઈદના જુલુસ નીકળ્યા હતા। રાજમાર્ગ પર જુલુસનો એક છેડો ભાગળ 4 રસ્તા પર તો બીજો છેડો ચોકની કમાલ ગલી સુધી હતો। આખાય રાજમાર્ગ પર જુલુસના દ્રશ્યો જોવા મળ્યા હતા। ઈદે મિલાદના આગલા દિવસે સુરત શહેર પોલીસે પૂરતી તૈયારીઓ કરી હતી। જુલુસ નીકળવાના હોય તે તમામ વિસ્તારોમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી। किस तरह से ईद मिलाद નું जुलूस છે, કેવી રીતની વ્યવસ્થા છે અને અત્યારે કેવી રીતે જુલુસ નીકળી રહ્યો છે? સુરત શહેરમાં આજે ઈદે મિલાદનું જુલુસ નીકળી રહ્યું છે। અમારા પોલીસ કમિશનર માન્ય શ્રી અનુપમ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। જુલુસ પણ સમયસર ચાલુ થઈ ગયેલ છે અને પૂરતો બંદોબસ્ત સાથે શાંતિથી જુલુસ પૂર્ણ થશે। કેવી રીતનો બંદોબસ્ત છે, કેટલા પોલીસ અત્યારે તૈનાત છે? જે જુલુસનો રૂટ છે મહિદરપુરા, સલાબતપુરા, રાજમાર્ગ અને અઠવા વિસ્તારમાં જોઈન્ટ પોલીસ કમિશનર અને ડીસીપી કક્ષા અને પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી તમામ પોલીસ અધિકારીઓ રૂટ ઉપર બંદોબસ્ત ગોઠવેલ છે। કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં એ માટે પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે। સમયસર સમાપ્ત થશે, સમયસર સ્ટાર્ટ થઈ ગયું છે એટલે ખાજાના દરગાહ સમયસર પહોંચશે અને પૂર્ણ થશે। કેટલા ડ્રોન કેમેરાથી આપણે નજર રાખી? લગભગ 5 થી 6 ડ્રોન કેમેરાથી છાપતી નજર રાખવામાં આવી રહેલ છે। શું એવો સરસ મેસેજ આપશો ભાઈચારા? આજે ગણપતિનો આજે છેલ્લો દિવસ છે। ઈદે મિલાદ પણ આજે જુલુસ સ્ટાર્ટ થયેલું ગયેલું છે, તો કોમી એકલાસથી આ પર્વની ઉજવણી થાય એવી હું સુરત શહેરી પ્રજાજનો પાસે અપેક્ષા રાખું છું। આજ રોજ મોહમ્મદ પૈગંબર સાહેબ જેમને ઇસ્લામ ધર્મની સ્થાપના કરી તેમનો જન્મદિવસ અને એમનો વિલાદતનો દિવસ છે અને સુરત શહેરમાં જે આશરે 50 વર્ષ કરતાં વધુ સમયથી વર્ષ પરંપરાગત રીતે જાપા બજાર, ભાગળ, રાજમાર્ગ થઈને ચોક થઈને ખ્વાજા દાના સાહેબની દરગાહ સુધી આ જુલુસ જતું હતું। આ વર્ષે પણ એ વર્ષ પરંપરાગતને જાળવી રાખવા માટે સુરતના ઈદે મિલાદ જુલુસના તમામ પરમિટ ધારક, એના આયોજકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને અભિનંદન પાઠવું છું। બંને કમિટીએ પોલીસ કમિશનરશ્રીને ના પાડી હતી કે એમના નેજા હેઠળ જુલુસ નહીં નીકળશે, પરંતુ ટેકનિકલી જોવા જઈએ તો આ જુલુસ એ હંમેશા પરમિટ ધારકોની રિસ્પોન્સિબિલિટી પર જ નીકળતો હતો। પોલીસ તંત્રનો હું આભાર માનું છું કે એમને પૂરતો બંદોબસ્ત આપ્યો છે અને આપણો આ સુરત છે એ કોમ્યુનલ સુરત નથી। જે વિચાર કરે કે સુરતમાં કોમી તણાવ થશે કે કોમ્યુનલ થશે, હું કહું છું કે એના વિચારોની દ્રષ્ટિએ જ સૌથી મોટો કોમ્યુનલ વ્યક્તિ છે, આવો વિચાર કરનાર વ્યક્તિ। સુરત એ તાપી નદીના કિનારે વસેલું શહેર અને તાપી નદીનું પાણીનું કહો કે એનો પ્રતાપ કહો કે સુરતમાં કોમી એકતા એના માટે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી, એ લોકોના ડીએનએમાં છે। ને આજે આ દરેક ગણેશ આયોજકો, આપણે દરેક જે ઈદે મિલાદના પરમિટ ધારકો છે, દરેક ગણેશ પંડાલ સામેથી નીકળ્યા તો ગણેશ ભક્તોએ પણ એમને સારી રીતે આવકાર આપ્યા, શુભેચ્છાઓ આપી, એમનું સ્વાગત કર્યું અને રોડ પર કોઈ પણ જાતનો કાંકરી ચાળો થયા વગર આપ સલ્લલ્લાહુ અલૈહિ હુજૂરે પાક મોહમ્મદ પૈગંબર સાહેબના સંદેશા સાથે શાંતિ ભાવના, સદભાવના, એકતા અને સદભાવનાના સંદેશ સાથે આજે જુલુસ રાજમાર્ગ પર નીકળ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો, મુસ્લિમ લોકો જોડાયા છે। આપ જોઈ શકો છો પોલીસની પરમિટ લીધી છે
પોલીસ તંત્રને પણ ખૂબ સરાહનીય કામગીરી કરી છે અને જુલુસ શાંતિ રીતે પસાર થઈ રહ્યું છે.